T20 નહીં જોઈ? જોઈ લેજો ભાઈ, મજા મજા પડી જાય. ચમ ઇન્ડિયા વાળાએ ભાઈ કાલ જે બેટિંગ કરી હે ને, મજા આવી જાય. ન્યુઝીલેન્ડ 20 ઓવરમાં 208 અને આપણા વાળા બંકા 15 ઓવરમાં તો પૂરું ઘેર. આ લોકો તૈયારી કરીને કોની આવ્યા ખબર? અભિષેક શર્માની, કે વન આઉટ કરીએ ને એટલે બીજા તો આપણે પહોંચી વળશે એમ કી. કેમ કે આ આઈને જ હારો પહેલા બોલથી જ ભાઈ ઓવર સ્ટેપ કરીને છક્કા ચોકા મારે. ઓનું કોક કરો. સંજુ સેમસંગ પહેલી ઓવરમાં આઉટ, બીજીમાં અભિષેક શર્મા આઉટ. એટલે એમને એમ કે હા હા હવે પહોંચી વળશું. પણ કમબેક હોય ને ભાઈ, ઈશાન કિશન જેવું, આ એ ફરી વળ્યો. 32 બોલમાં 76 રન. સૂર્યકુમાર યાદવ 37 બોલમાં 82 રન. તો ખાલી વિચાર કરો, ઈશાન કિશન આમ મારે એટલે છક્કો, આમ મારે એટલે ચોકો. અને સૂર્યાભાઈ T20 સ્પેશિયાલિસ્ટ, એ બી પછી જો 20માં ચારે દિશામાં રમતો હોય ને ભાઈ, તો સૂર્યકુમાર યાદવ, હા એનું ફોર્મ હોવું જોઈએ. આ છક્કો તો ખાલી ડિવિલિયર્સ ભાઈ મેં પહેલી વાર જોયો કે પાછો છક્કો તો સૂર્યા બહુ જ મારી એક અને કામ આમ. એટલે ભાઈ એવું ના હોય, પેલા આપણા રમવા જ આવ્યા હતા. આવો 15 ઓવરમાં પૂરું. બાકી કમબેક તો ભાઈ ઈશાન કિશન હો. બંકો ભાઈ જે ફરી વળ્યો ને, આઉટ ઓફ સિલેબસ નીકળ્યો હતો. આપણે તો મજા આવી. સદીથી હોત તો વધારે મજા આવત, પણ કોઈ વાંધો નહીં ભાઈ, જીતી તો ગયું ને. ન જોયું હોય ને તો એકવાર હાઇલાઇટ જોજો. આવી મેચ મિસ ના કરાય ભાઈ. તમારું ફેવરેટ પ્લેયર કોણ છે ને કોમેન્ટ કરજો. આપણો તો ભાઈ અભિષેક શર્મા અને ઈશાન કિશન જ છે. હા, ડી ભાઈ 20માં ગમતો હોય તો સૂર્યાભાઈ ખરો, પણ ફેવરેટ આ બે જ. અભિષેકમાં યુવરાજની ઝલક દેખાય અને પેલો તો ભાઈ જે દમ લગાવીને જે છક્કા મારે ભાઈ, મને એમ થઈ જાય ઘણી વખત કે ભાઈ સારું હોય કોઈ બેટ તોડી ન નોખા. અને એક વખત તો છૂટું બેટે નોચ્યું, નહીં જોયું? જોજો ભાઈ, અડી ગાડી મારવા જો ને, છૂટું બેટ આવ્યું, એ તો સારું થયું કોઈ વાજ્યું ન ભાઈ. ભાઈ મારો પણ માપે માપે. અને મેચ જોજો, મજા આવશે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.